હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ શરૂ કર્યું હતું. એનામાં આપણે ત્રિકોણની એકરૂપતા વિશે ભણી ગયા. બરાબર. ત્રિકોણની એકરૂપતા એટલે કે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? જ્યારે બે ત્રિકોણ હોય, બરાબર, અને એ બંને ત્રિકોણને નામ આપીએ એબીસી, PQR. હવે આ બે ત્રિકોણમાં આ ત્રિકોણની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણાઓ આ ત્રિકોણની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણાઓની સંગત હોય. બરાબર. આ ત્રણ બાજુઓ અને આ ત્રણ ખૂણાઓ જો એકબીજાને સમાન હોય, બરાબર, ત્રણ બાજુઓ આ બાજુને સમાન હોય ને AB બરાબર PQ હોય, BC બરાબર QR હોય, AC બરાબર PR હોય અને ત્રણેય ખૂણાઓ પણ આ ત્રિકોણના ખૂણાઓ સાથે સમાન હોય તો શું કહેવાય? આ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. એટલે કે તેને સંકેતમાં કેવી રીતે લખીશું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. બરાબર. આના વિશે આપણે આગળ વાત કરી લીધી. અને જો ત્રિકોણ એકરૂપ હોય તો એને શું કહેવાય છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય છે? સમાન હોય છે. બરાબર. એટલે આ બે ત્રિકોણ એકરૂપ છે તો એના અનુરૂપ અંગો એટલે શું આવશે? અનુરૂપ અંગોમાં ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. જેને ટૂંકમાં શું કહેવામાં આવે છે? CPCT. બરાબર. અને એનું ફૂલ ફોર્મ છે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ congruent triangles. આ એનું શું છે? ફૂલ ફોર્મ છે. બરાબર. એટલે કે એનો મતલબ થાય છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે. બરાબર. એટલે સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. હવે આગળ આપણે ત્રિકોણની એકરૂપતા પછી આગળ વાત કરીશું ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. તો ત્રિકોણની એકરૂપતા માટેની શરતો કઈ કઈ છે તો દેખીએ. તો દેખો, ત્રિકોણની એકરૂપતા માટેની પહેલી શરત છે પૂર્વધારણા 7.1 બાખુબા એકરૂપતાનો નિયમ. આ નિયમમાં દેખો, બાખુબા એટલે બાજુ, ખૂણો, બાજુ એટલે બે બાજુ અને વચ્ચે શું આવે છે? ખૂણો. તો નિયમ કયો છે? તો જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય. તો અહીં આપણે બે ત્રિકોણ લઈ લઈએ. નામ આપી દઈએ ABC અને નામ આપી દઈએ PQR. બરાબર. હવે અહીં શું કીધું છે? જો બે ત્રિકોણ, તો બે ત્રિકોણ લીધા માટે એક ત્રિકોણની બે બાજુ. હવે એક આ ત્રિકોણ લઈએ, એની બે બાજુ લઈએ. કોઈ પણ આ બે બાજુ લો, આ બે બાજુ લો કે આ બે બાજુ લો, કોઈ પણ બાજુ લઈએ તો આપણે આ બે બાજુ લઈએ. બરાબર. આ અને આ બે બાજુ એ અને અંતર્ગત ખૂણો. હવે આ બે બાજુ અંતર્ગત ખૂણો એટલે કે અંદરનો ખૂણો. તો આ બે બાજુની અંદરનો ખૂણો કયો છે? B. બરાબર. અહીં ખાસ ધ્યાન રાખજો, અંતર્ગત ખૂણો કીધો છે એટલે કે બે બાજુની વચ્ચેનો ખૂણો જ લેવાનો છે. આ કે આ ખૂણો લેવાનો નથી. એટલે ત્રિકોણની બે બાજુઓ એટલે આ બે બાજુ લીધી AB BC ને અંતર્ગત ખૂણો, તો એ બંને વચ્ચેનો અંતર્ગત ખૂણો કયો છે? ખૂણો B. બરાબર. જો હમણાં આપણે આ બે બાજુઓ લીધી હોતી તો આ બે બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો કયો આવતો? ખૂણો A. ને આ બે બાજુ લીધી હોતી તો આ બંને બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો કયો આવતો? C. પરંતુ આપણે અહીં કઈ બે બાજુ લઈએ છીએ? કોઈ પણ બે બાજુ લેવાય, જરૂરી નથી કે આ જ બે બાજુ લેવાની. તો આ બે બાજુ લીધી અને એનો વચ્ચેનો અંતર્ગત ખૂણો એટલે કે ખૂણો B એ બીજા ત્રિકોણ એટલે કે આ જે બીજું ત્રિકોણ છે એની અનુરૂપ બાજુ એટલે કે એની અનુરૂપ બાજુ, આની અનુરૂપ બાજુ કઈ થઈ? આ. અને BC ની QR. તો એની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો, તો આ બે બાજુનો અંતર્ગત ખૂણો કયો આવ્યો? ખૂણો Q. જો સમાન હોય, બરાબર, એટલે કે આ બે બાજુઓ ને આ બે બાજુઓ અને આ ખૂણો જો સમાન હોય તો કહેવાય કે આ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. એટલે કે રેખાખંડ AB બરાબર શું હોવું જોઈએ? PQ. રેખાખંડ BC બરાબર શું હોવું જોઈએ? QR. બરાબર. આ બે બાજુઓ સમાન હોવી જોઈએ અને ખૂણો
ખૂણો કયો છે? ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, ને આ બે ખૂણા બી સમાન હોય તો શું કહેવાય? તો કહેવાય કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. બરાબર. ક્યારે કહેવાય? કે જ્યારે બે બાજુઓ અને એની વચ્ચેનો અંતરગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અનુરૂપ બાજુ, એટલે કે એ બીની અનુરૂપ બાજુ કઈ આવશે? પી ક્યુ જ આવશે. બરાબર. પછી પી આર આવે નહીં. ને બીસીની અનુરૂપ બાજુ કઈ આવશે? ક્યુ આર. એટલે કે અનુરૂપ બાજુ અને ખૂણો પણ સરખો હોય તો શું કહેવાય? આ બે ત્રિકોણો સમાન છે, એકરૂપ છે તેમ કહેવાય છે. બરાબર. એટલે કે આ શું છે? બાકુબા એકરૂપતાનો નિયમ છે, પૂર્વધારણા નંબર 7.1. બરાબર. એટલે કે બાકુબા એકરૂપતાનો નિયમ એની જે નામ છે એના પરથી તમને ખબર પડી જાય કે બાકુબા કીધું છે એટલે બાજુ ખૂણો બાજુ, એટલે કે બે બાજુઓ, કોઈ પણ બે બાજુ લો અને એની વચ્ચેનો જ ખૂણો લેવાનો છે. બરાબર. જો એ સરખા હોય તો કહેવાય કે આ બે ત્રિકોણ સરખા છે, એકરૂપ છે. હવે આગળ બીજી શરત દેખો. પ્રમેય 7.1 છે, ખૂબાકુ એકરૂપતાનો નિયમ. બરાબર. પેલી પૂર્વધારણા હતી, હવે આ પ્રમેય છે ને નામ શું છે? ખૂબાકુ એકરૂપતાનો નિયમ. આ પણ એકરૂપતાની જ શરત છે. તો ખૂબાકુ તો ખૂણો બાજુ ખૂણો. બરાબર. એટલે કે બે ખૂણા અને વચ્ચેની બાજુ. પહેલામાં શું હતું? બાકુબા એટલે બે બાજુ વચ્ચે ખૂણો હતો. હવે અહીં શું છે? ખૂબાકુ એટલે બે ખૂણા અને એની વચ્ચેની બાજુ લેવાની છે. તો જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, એટલે કે હવે જે બે ખૂણા લઈશું એની અંદરની બાજુ લેવાની છે. બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય. બરાબર. કઈ લીખે? ત્રિકોણ લઈએ બે, PQR MN ABC નામ આપી દઈએ. બરાબર. બે ત્રિકોણ લીધા. હવે અહીંયા ખૂબાકુ એટલે કે બે ખૂણા, કોઈ પણ બે ખૂણા લઈએ. એક આ ખૂણો લઈએ, હવે એક આ ખૂણો લઈએ. બરાબર. આમ બાજુના બે ખૂણા લઈએ. આ બે ખૂણા અને અંતર્ગત બાજુ, તો આ બે ખૂણાની અંદરની બાજુ કઈ છે? આ. બરાબર. જો આ ત્રિકોણના બે ખૂણા અને બાજુ અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના એ અનુરૂપ ખૂણા, એટલે કે એ જ ખૂણા લેવાના પાછા અનુરૂપ ખૂણા, એટલે ખૂણો P ને અનુરૂપ ખૂણો કયો આવશે? A, અને ખૂણો R ને અનુરૂપ ખૂણો કયો આવશે? ખૂણો C. અને તેમની અંતર્ગત બાજુ તો કઈ આવશે? રેખાખંડ AC. બરાબર. PR અને AC. જો બંને સમાન હોય તો શું કહેવાય? કે આ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. એટલે કે અહીંયા ખૂણાનું માપ 40 લઈએ તો આ પણ કેવું હોવું જોઈએ? 40. આ 100 લીધું તો આ પણ કેવું હોવું જોઈએ? 100. બરાબર. અહીંયા PR ધારો કે આપણે લઈએ 4 સેન્ટીમીટર, તો આ પણ કેવી હોવી જોઈએ? 4 સેન્ટીમીટર. એટલે કે બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ, એટલે કે આ બે ખૂણાની અંદરની બાજુ કઈ છે? PR. એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા, એટલે કે એને અનુરૂપ ખૂણા કયા છે? A અને C, અને બાજુ કઈ છે? AC. બરાબર. જો બંને સમાન હોય તો શું કહેવાય? ત્યારે શું કહેવાય? આ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. એટલે કે ખૂણો P બરાબર ખૂણો A, ખૂણો R બરાબર ખૂણો C, અને બાજુ કઈ છે? PR બરાબર AC. જો આ ત્રણેય વસ્તુ સમાન હોય તો તેથી કહી શકાય કે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC. બરાબર. જરૂરી નથી કે આ બે ખૂણા લેવાના, આ અને આ ખૂણો બી લઈ શકાય. જો P અને Q બે ખૂણા લઈશું તો બાજુ કઈ આવી જશે? PQ આવી જશે. બરાબર. આ ને આ ખૂણો બી લઈ શકાય. Q અને R ખૂણો લઈશું તો બાજુ કઈ આવશે? QR. બરાબર. એટલે કોઈ પણ બે ખૂણા લઈ શકાય, અને બાજુ તો કઈ લેવાની છે? એ બે ખૂણાઓ વચ્ચેની જ બાજુ લેવાની છે. એટલે આપણો શું છે? પ્રમેય 7.1 ખૂબાકુ એકરૂપતાનો નિયમ. બરાબર. એના નામ પરથી તમને ખબર પડી જાય. ખૂબાકુ એટલે ખૂણો બાજુ ખૂણો, એટલે કે બે ખૂણા વચ્ચેની બાજુ. એ જો ત્રણે ત્રણ સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. એટલે અહીંયા આ શરત શું થાય છે? પૂરી થાય છે આપણી.
હવે આગળ એકરૂપતા માટેની ત્રીજી શરત દેખીએ। બરાબર, બે નિયમ દેખી ગયા, હવે ત્રીજો નિયમ છે ખુખુબા એકરૂપતાનો નિયમ। બરાબર, હવે ખુખુબા એટલે કે ખૂણો, ખૂણો અને બાજુ। બરાબર, તો અહીંયા દેખો, જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને કોઈ બાજુ, હવે અહીં શું કીધું છે, હવે અહીં અંતર્ગત બાજુ નથી, હવે અહીંયા કીધું છે કોઈ પણ એક બાજુ। બરાબર, બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને અનુરૂપ બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ કહેવાય। બરાબર, તો ત્રિકોણ લઈએ બે, MNP XYZ। બરાબર, બે ત્રિકોણ લીધા। હવે અહીં બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા એટલે કોઈ પણ બે ખૂણા લઈએ, M અને N લઈએ, NP લઈએ કે MP લઈએ, કોઈ પણ, તો આપણે N અને P બે ખૂણા લઈએ અને કોઈ એક બાજુ। હવે અહીંયા બે ખૂણા, હવે અહીં કોઈ અંતર્ગત બાજુ લેવાની નથી, કોઈ પણ બાજુ કીધી છે એટલે આપણે MN પણ લઈ શકીએ, MP પણ લઈ શકીએ, NP પણ લઈ શકીએ। બરાબર, તો આપણે કઈ બાજુ લઈશું, આ બાજુ લઈએ। એ બીજા ત્રિકોણના બે ખૂણા એટલે કે N અને P ના અનુરૂપ ખૂણા કયા આવશે બીજા ત્રિકોણમાં, Y અને Z, અને અનુરૂપ બાજુ કઈ આવશે, તો MN ના અનુરૂપ બાજુ કઈ આવશે, XY। જો ત્રણેય સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ કહેવાય। બરાબર, એટલે કે N અને P અને કોઈ પણ બાજુ એટલે કે MP આ બાજુ પણ લઈ શકાય ને આ બાજુ પણ લઈ શકાય। આપણે કઈ બાજુ લીધી છે, આ બાજુ, તો આ બે બાજુઓ અને આ બે ખૂણાઓ જો સમાન હોય તો અહીં લખીએ, આ જો 60 હોય તો આ પણ કેવો હોય, 60, જો સમાન હોય તો। આ 70 હોય તો આ પણ 70, જો બાજુ 6 સેન્ટીમીટર હોય તો આ બાજુ પણ શું થાય, 6 સેન્ટીમીટર। એટલે કે આ જો ત્રણેય વસ્તુ સરખી હોય તો અહીં ખૂણો N બરાબર ખૂણો Y, ખૂણો P બરાબર ખૂણો Z, અને બાજુ કઈ છે, MN લીધી છે। બરાબર, તમે MP પણ લઈ શકો છો। તો MN ના અનુરૂપ બાજુ કઈ છે બીજા ત્રિકોણમાં, XY। જો બાજુ પણ સરખી હોય તો શું કહેવાય, એનો મતલબ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે। તો ત્રિકોણ, તેથી લખી શકાય કે ત્રિકોણ MNP એકરૂપ ત્રિકોણ XYZ। બરાબર, આ શું છે આપણો ખુખુબા એકરૂપતાનો નિયમ। ખૂણો, ખૂણો, બાજુ એટલે આ બે ખૂણા અને કોઈ પણ બાજુ એટલે કે આ બાજુ લીધી, આ બાજુ બી લઈ શકાય ને આ બાજુ પણ લઈ શકાય। જો આ ત્રણેય વસ્તુ બીજા ત્રિકોણના ખૂણા અને બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ શું કહેવાય છે, એકરૂપ કહેવાય છે। બરાબર, એટલે કે અહીંયા આપણો ખુખુબા એકરૂપતાનો નિયમ શું થાય છે, પૂરો થાય છે। બરાબર, એટલે કે અમે જે તમારે હમણાં 3 શરતો કીધી એકરૂપતા માટેની શરતો, એ 3 શરતો તમારે મૂળે કરવાની છે। એટલે કે 3 નિયમ આપણે એકરૂપતાના યાદ રાખવાના છે। ત્રિકોણની એકરૂપતાની શરતો પછી હવે આગળ આ દેખીએ ત્રિકોણના કેટલાક ગુણધર્મો। બરાબર, તો ત્રિકોણના કેટલાક ગુણધર્મોમાં આપણે પહેલું સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય એ દેખીએ। તો સમદ્વિબાજુ, સમ એટલે સરખું, દ્વિ એટલે બે અને બાજુ એટલે બાજુ, એટલે કે બે બાજુ સરખી હોય। બરાબર, આના પરથી જ ખબર પડી જાય। સમદ્વિબાજુ સરખું, બે બાજુ એટલે બે બાજુ સરખી હોય તેવા ત્રિકોણને શું કહેવાય, સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। તો લખીએ અહીંયા, જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એટલે કે સમાન હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે। એટલે કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ લઈએ। બરાબર, ત્રિકોણ લીધો, કોઈ પણ બે બાજુ, આ બે બાજુ સરખી હોય અથવા તો આ બે બાજુ અથવા તો આ બે બાજુ, ધારો કે 5, 5, 4। બરાબર, તો આ બે બાજુ સરખી હોય તો તેવા ત્રિકોણને શું કહેવાય, સમદ્વિબાજુ। એટલે કે AB બરાબર AC હોય, બે બાજુ સમાન છે એટલે આ ત્રિકોણને શું કહેવાય છે, સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે। બરાબર, અથવા તો આ ને આ બે બાજુ સરખી લઈએ તો આ ત્રિકોણને બી શું કહેવાય, સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। આ વ્યાખ્યા આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે, ફરી એક વખત રિપીટ કરી લીધી કે જે ત્રિકોણની બે બાજુ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે
છે। હવે આગળ પ્રમેય 7.2 देखिए। बराबर, त्रिकोणना કેટલાક ગુણધર્મોમાં જ આગળ છે। પ્રમેય 7.2। હવે આ પ્રમેયની આપણે અહીંયા સાબિતી મેળવવાની છે। બરાબર, પ્રમેય 7.1 હતો। બરાબર, એની ખૂબાખૂબ પ્રમેય હતો, એની આપણે સાબિતી મેળવવાની નહોતી। હવે અહીંયા આ જે પ્રમેય 7.2 છે એની સાબિતી મેળવવાની છે। તો 7.2 શું છે? સમદ્વી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે। સમદ્વી બાજુ છે એટલે બે બાજુ સરખી છે, તો બે સમાન બાજુ કઈ છે આનામાં? AB અને AC ની સામેના ખૂણાઓ, એટલે કે આ બે સરખી બાજુના સામેના ખૂણાઓ કયા કયા થયા? તો આ AB છે, આ AB ની સામેનો ખૂણો કયો થયો? ખૂણો C, એટલે કે આ ખૂણો। બરાબર, અને AC નો સામેનો ખૂણો કયો થયો? ખૂણો B। તો આ બે ખૂણાઓ કેવા છે? સમાન હોય છે, એ આપણે સાબિત કરવાનું છે। ફરીથી એક વાત સમજી લઈએ। સમદ્વી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ AB અને AC ના સામેના ખૂણા, એટલે AB નો સામેનો ખૂણો C, AC નો સામેનો ખૂણો B એ સમાન હોય છે, એટલે ખૂણો B બરાબર ખૂણો C આપણે સમાન છે તેવું સાબિત કરવાનું છે। તો હવે દેખો, પ્રમેય છે સાબિત કરવાનો છે, તો એનામાં ત્રણ વસ્તુ આવશે: પક્ષ, સાધ્ય અને સાબિતી। આગળ જ વાત કરી હતી, પક્ષમાં શું આવશે? તો જે આપેલું હોય આકૃતિમાં તે પક્ષમાં લખવાનું। તો શું લખીશું? ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલ છે। બરાબર, આટલું આપણે આપેલું છે કે ત્રિકોણ ABC માં AB અને AC એટલે બે બાજુ કેવી છે? સમાન છે, એટલું આપેલું છે। સાબિત શું કરવાનું છે? કે તેની સામેના ખૂણાઓ, એટલે કે આની સામેનો ખૂણો B અને આ C, B અને C કેવા હોય છે? સમાન હોય છે। તો સાબિત શું કરીશું? ખૂણો B બરાબર ખૂણો C, બરાબર, બંને સરખા છે તે સાબિત કરવાનું છે। તો હવે આપણે એની સાબિતી મેળવીશું। તો શું કરીશું પહેલા સાબિતીમાં? તો અહીં લખી દઈએ પહેલા તો, અહીં ત્રિકોણ ABC માં બે બાજુઓ AB બરાબર AC છે, એટલે કે આ બે બાજુ કેવી છે? સરખી છે। હવે અહીંયા આપણે આકૃતિમાં ખૂણા A માંથી રેખાખંડ BC જે છે એના પર છેદતો એક શું દોરીશું? લંબ દ્વિભાજક દોરીશું, એટલે એ દ્વિભાજક દોરીએ। બરાબર, તો આ એક દ્વિભાજક દોર્યો, A માંથી રેખાખંડ BC પર દ્વિભાજક દોર્યો, જે રેખાખંડ BC જે છે એને કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં છેદે છે। તો એ લખીશું ખૂણો A નો દ્વિભાજક દોરો। બરાબર, દોર્યો, જે રેખા દ્વિભાજક કયો છે? AD। બરાબર, આ દ્વિભાજક રેખાખંડ BC ને કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં છેદે છે। હવે દેખો, આ દ્વિભાજક દોર્યો એનાથી બે ત્રિકોણ મળી ગયા, આ એક અને આ બે। કયો કયો ત્રિકોણ મળ્યો? ત્રિકોણ BAD ખૂણો ત્રિકોણ CAD। બરાબર, બે ત્રિકોણો મળ્યા। હવે અહીંયા આ ત્રિકોણમાં આ ને આ બે ત્રિકોણ છે, તો એનામાં આ બાજુ ને આ બાજુ તો સરખી છે। બરાબર, હવે આ જે ખૂણો છે આખો મોટો ખૂણો છે, પણ એના બે ભાગ થઈ ગયા, એટલે બે સરખા ભાગ થયા દ્વિભાજકના લીધે, એટલે આ અને આ ખૂણો પણ કેવા થશે? સરખા થશે। અને એની બીજી બાજુ કઈ છે? AD બાજુ જે છે એ બંનેમાં શું છે? કોમન છે, એટલે બંનેમાં સરખી છે AD બાજુ, એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ। બરાબર, બે ત્રિકોણ હતા, એનામાં બે બાજુ સરખી હતી, બંને વચ્ચેનો બે બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો કયો છે? આ છે। આ અડધો ખૂણો અને આ અડધો ખૂણો એ પણ કેવા છે? સરખા, કારણ કે એ દ્વિભાજક જે AD દોર્યો એ આખા ખૂણાને બે સરખા ભાગમાં વહેંચે છે, એટલે બે ખૂણા પણ સરખા થયા। અને આ જે એક બાજુ કોમન છે બંનેમાં AD, બરાબર, એ સમાન કોમન છે, સામાન્ય છે, તો AD બાજુ કેવી આવશે? એ પણ સરખી આવશે। એટલે કયો નિયમ આવી ગયો? બાખુબા એકરૂપતાનો નિયમ આવ્યો। તો અહીં લખીશું હવે કે ત્રિકોણ BAD અને
ત્રિકોણ CAD માટે, બરાબર. કયા ત્રિકોણ? તો ત્રિકોણ BAD, ત્રિકોણ CAD માટે રેખાખંડ AB બરાબર રેખાખંડ AC, બરાબર. રેખાખંડ નહીં લખો તો પણ ચાલશે. એટલે કે AB અને AC આ બંને ત્રિકોણમાં કઈ કઈ બાજુ સરખી છે? AB અને AC બે બાજુ સરખી છે. તો આપણે લખી દીધી AB અને AC. કૌંસમાં લખીશું પક્ષ. એટલે કે પક્ષ કેમ લખ્યું કે આ આપેલું જ છે આપણે પહેલેથી કે આ બે બાજુ સરખી છે એટલે આપણે લખી દીધું. ત્યારબાદ AD બરાબર AD, બરાબર. રેખાખંડ AD લખીશું તોય ચાલશે. AD રેખાખંડ ઉપર લખીએ નહીં, દોરીએ નહીં તો પણ ચાલશે, બરાબર. એટલે AD બરાબર AD. તો આ બંનેમાં સામાન્ય બાજુ કઈ છે? AD છે. હવે ધારો કે AD 5 હોય તો બંનેમાં 5 5 જ AD ગણાશે. એટલે કે સામાન્ય બાજુ છે એટલે શું લખીશું અહીંયા? AD બરાબર AD, કારણ કે સામાન્ય બાજુ છે, બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે, બરાબર. એટલે સરખી થઈ. હવે ખૂણો કયો છે? ખૂણો ABAD, ખૂણો CAD, બરાબર. અહીંથી જઈએ ને BAD CAD એટલે આ ને આ ખૂણા કેવા છે? સરખા, કારણ કે એને બે સરખા ભાગ કર્યા છે. લખીશું ખૂણો BAD બરાબર ખૂણો CAD. શું લખીશું? રચના દ્વારા. રચના દ્વારા એમ કેમ લખીશું? કારણ કે આપણે અહીંયા દ્વિભાજક દોર્યો, બરાબર. દ્વિભાજક દોર્યો ત્યારે બે ખૂણાના સરખા ભાગ પડ્યા અને બે ખૂણાના સરખા ભાગ પડ્યા એટલે કે ધારો કે આ 40 અંશ હશે તો આ પણ કેટલો હશે? 40 અંશ, બરાબર. હવે અહીં દેખો બે બાજુ સરખી છે અને બે બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો એટલે કે AB બરાબર AC છે. પછી બીજી બાજુ કઈ છે એની? AD બરાબર AD, બરાબર. બંને ત્રિકોણમાં કોમન બાજુ છે AD બરાબર AD. આ બે બાજુના વચ્ચેનો ખૂણો કયો છે? ખૂણો BAD અને ખૂણો CAD. એ પણ કેવો છે? સરખો છે. તો આ કઈ શરત થઈ ગઈ? બાકુબા એકરૂપતાનો નિયમ થઈ ગયો. બાકુબા એકરૂપતાના નિયમ થયા એટલે કે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો અહીં લખીશું તેથી ત્રિકોણ BAD એટલે કે BAD અને ત્રિકોણ CAD કેવા થશે? એકરૂપ થશે. તો અહીં એકરૂપ લખી દઈએ, ત્રિકોણ CAD, બરાબર. એટલે કે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. કેમ? તો કઈ શરતનો ઉપયોગ કર્યો? બાકુબા. એટલે આ બે બાજુઓ, આ બાજુ ને આ બાજુ, આ બે બાજુ ને આ કોમન બાજુ, બે બાજુ અને વચ્ચેનો ખૂણો આ અને આ, બરાબર. એ ત્રણે ત્રણ સરખા છે એટલે આ અને આ ત્રિકોણ પણ કેવા છે? એકરૂપ કહેવાય, બરાબર. હવે જ્યારે આપણે એકરૂપ ત્રિકોણ હોય તો આપણે આગળ ભણી ગયા ત્રિકોણની એકરૂપતામાં કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે, બરાબર. તો અહીં લખીશું તેથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, બરાબર. એનું CPCT નું ફૂલ ફોર્મ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે, બરાબર. આપણે આગળ ભણી ગયા. તો હવે દેખો આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેના અનુરૂપ અંગો એટલે કે ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણાઓ એ પણ કેવા છે? સમાન હોય. તો અહીંયા આ બે બાજુ સરખી છે, આ બાજુ પણ સરખી છે AD, આ બે ખૂણા પણ સરખા છે. તો તેથી આ બાજુ પણ કેવી હશે? BD અને DC એ બાજુ પણ કેવી હશે? સરખી હશે. તો તેથી ખૂણો B અને ખૂણો C એ પણ કેવા? સમાન થઈ જાય. અહીં કીધું છે કે અનુરૂપ અંગો એટલે કે ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ કેવા હોય? સમાન હોય. જો ત્રિકોણ એકરૂપ હોય તો અહીં આપણે સાબિત કરી દીધું છે કે બંને ત્રિકોણ એકરૂપ છે. તો બંને ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કર્યું તો તેથી કહી શકાય કે તેના બે ખૂણા પણ એકરૂપ છે. એટલે કે ખૂણો B અને ખૂણો C પણ કેવા છે? એકરૂપ ખૂણા છે. તો તે લખી શકીએ ખૂણો ABD બરાબર ખૂણો ACD. તો તેથી લખી શકાય ખૂણો ABD બરાબર ખૂણો ACD, બરાબર. એટલે કે ABD એટલે કે ખૂણો B
અને ખૂણો સી, આ અને આ ખૂણા પણ કેવા છે? સરખા. તેથી ખૂણો બી બરાબર ખૂણો સી, જે સાબિત થાય છે. બરાબર. એટલે અહીં આપણો પ્રમેય 7.2 સાબિત થયો કહેવાય. ફરી એક વખત રિપીટ કરી લઈએ. સમજવી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ, એટલે કે બે સમાન બાજુ આ અને સામેનો ખૂણો એટલે સી અને બી કેવા છે? સમાન છે. તો એનામાં દેખો ત્રિકોણ એબીસીમાં પક્ષ જે આપેલું છે લખી દઈએ. બે બાજુ સરખી છે આપી દીધું છે. સાધ્ય સાબિત કરવાનું છે બી અને સી, બી બરાબર સી, એટલે આ બે ખૂણા સમાન છે તે સાબિત કરવાનું છે. હવે સાબિતીમાં શું લઈશું? તો પહેલાં તો જે આપ્યું છે લખી દઈએ. ત્રિકોણ એબીસીમાં બે બાજુ એબી બરાબર એસી આપેલ છે. હવે અહીંયા શું કરીશું? આપણે ત્રિકોણમાં ખૂણા એ પરથી બીસી પર રેખાખંડ બીસી પર શું દોરીશું? દ્વિભાજક દોરીશું. બરાબર. જે રેખાખંડ બીસીને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં છેદે છે. તો ડી બિંદુમાં છેદે છે તેના પરથી બે ત્રિકોણ કયા મળ્યા? ત્રિકોણ બી એ ડી ને ત્રિકોણ સી એ ડી. બરાબર. બે ત્રિકોણ મળી ગયા. હવે આ બે ત્રિકોણ લઈને આપણે શું દેખીએ આગળ? તો એ બે ત્રિકોણ લીધા તો એનામાં દેખો રેખાખંડ AB અને AC એ બે ત્રિકોણમાં બે બાજુઓ સરખી છે. ત્યારબાદ AD એ સામાન્ય બાજુ છે બંનેમાં, એટલે AD આ ત્રિકોણમાં બી આવશે અને AD આ ત્રિકોણમાં બી આવશે, એટલે સરખી બાજુ બીજી રીતે થઈ ગઈ કઈ? AD. હવે બે બાજુ વચ્ચેનો ખૂણો જે છે એ પણ કેવા છે? સરખા. કેમ? કારણ કે વિભાજક દોર્યો છે એટલે બે સરખા ભાગ થયા છે, એટલે ખૂણો એ પણ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો દેખો બે બાજુઓ સરખી હોય અને એની વચ્ચેનો ખૂણો અંતર્ગત ખૂણો એ ત્રણે સરખા હોય તો કયો નિયમ આવી ગયો? બાખુબા એકરૂપતાનો નિયમ. અહીં લખી દઈશું કારણ બાખુબા એકરૂપતાનો નિયમ. બરાબર. ત્રણેય વસ્તુ જો સમાન થાય તો શું કહેવાય? ત્રિકોણ BAD અને CAD કેવા કહેવાય? એકરૂપ કહેવાય. બરાબર. તો અહીં લખી દીધું BAD એકરૂપ CAD. હવે જો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આગળ આપણે ત્રિકોણની એકરૂપતાઓ ભણી ગયા કે એકરૂપ જો ત્રિકોણ હોય તેના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે એકરૂપ ત્રિકોણની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓ, એટલે કે અનુરૂપ અંગો એટલે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા થયા. તો એ 6 એ 6 શું હોય છે? સમાન હોય છે. તો તેથી ખૂણો બી અને ખૂણો સી પણ શું થાય? સમાન થાય. કારણ કે આ બે ત્રિકોણ એકરૂપ છે. બરાબર. એટલે ખૂણો બી, ખૂણો ABD અને ACD પણ કેવા થાય? સરખા થાય. તેથી ખૂણો બી બરાબર ખૂણો સી, જે સાબિત થાય છે. બરાબર. એટલે આ તમારે પ્રમેય 7.2 સાબિતી સાથે તૈયાર કરવાનો છે. પરીક્ષામાં પૂછાય એવો પ્રમેય છે. એટલે અહીં આપણો પ્રમેય 7.2 પૂરો થાય છે. હવે આગળ પ્રમેય 7.2 પછી પ્રમેય 7.3 દેખીએ. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. આ જે પ્રમેય 7.3 છે એની સાબિતી મેળવવાની નથી આપણે, ખાલી વિધાન ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે વિધાન. અને આ જે પ્રમેય છે 7.3 એ પ્રમેય 7.2 નું પ્રતીપ પ્રમેય છે. એટલે કે પ્રમેય 7.2 થી ઊંધું જવાનું છે કે ત્રિકોણના સમાન ખૂણા. તો બે ત્રિકોણ લઈ લઈએ. PQR XYZ. બરાબર. હવે અહીંયા સમાન ખૂણા લેવાના છે. ધારો કે આપણે બે ખૂણા લઈએ સમાન, QR ને YZ. બરાબર. ખૂણો Q બરાબર ખૂણો Y અને ખૂણો R બરાબર ખૂણો Z. બે ખૂણા સમાન છે બંને, આને અનુરૂપ આ અને આને અનુરૂપ આ. તો તેની સામેની બાજુ, હવે સમાન ખૂણો એટલે કે આ જે છે R, એની સામેની બાજુ કઈ થઈ ગઈ? આ થઈ ગઈ PQ. અને Q છે એની સામેની બાજુ કઈ થઈ ગઈ? PR. બરાબર. બે ખૂણા જે સમાન છે એની સામેની બાજુ લેવાની છે. તો આની સામેની બાજુ આ થઈ, આની સામેની બાજુ આ થઈ. એવી રીતે Z ની સામેની બાજુ કઈ થઈ ગઈ? XY. ને Y ની સામેની બાજુ કઈ થઈ ગઈ? XZ. જો બે ખૂણા સમાન હોય તો તેની સામેની બાજુ પણ કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે PQ
બરાબર XY અને PR બરાબર XZ. આ બે ખૂણા છે તો આ બંનેની સામેની બાજુ PQ અને PR અને XY અને YZ XZ બરાબર. એટલે કે PQ બરાબર XY અને PR બરાબર XZ એ પણ કેવું હોય છે? સમાન હોય છે બરાબર. પ્રમેય 7.2 માં શું લખ્યું હતું કે બે જે બાજુ હોય સમાન એની સામેના ખૂણા એટલે આની સામેનો ખૂણો આ અને આ એ કેવા હોય છે? સમાન હોય છે. હવે 7.3 માં એનાથી ઊંધું છે કે બે ખૂણા જે છે સમાન છે તો તેની સામેની બાજુ એટલે કે PQ અને PR XY અને XZ એ પણ કેવા હોય છે? સમાન હોય છે બરાબર. આજે આટલું રાખીએ. નેક્સ્ટ ટોપિક આપણે આગળની વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.